ગત 21 તારીખે વ્યારાના અભિષેક રો હાઉસમાં ઘરફોડ ચોરી કરી લાખો રૂપિયાના સોનાના દાગીના અને રોકડ રૂપિયા ચોરી કરી જનાર 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં તાપી પોલીસે સફળતા મેળવી હતી, જેમાં પકડાયેલા 3 આરોપીઓ અગાઉ પણ આવા અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે। તાપી પોલીસે 27,58,000ના ચોરીના મુદ્દામાલ સાથે ઘરફોડ ચોરી કરનાર ચોરોને ઝડપી પાડ્યા હતા। મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। ગત 21 તારીખે મોડી રાતે વ્યારાના અભિષેક રો હાઉસમાં ઘરના તાળા તોડી ચોરોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ અમરજીતસિંહ સિકલીગર, બલવિંદર સિકલીગર બંને રહે હાંસોટ, પ્રદીપસિંહ સિકલીગર રહે કોટ સામેની ઝૂંપડપટ્ટી બારડોલી તેને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। તાપી પોલીસ અધિક્ષક જસુભાઈ દેસાઈએ રાખેલ પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ પકડાયેલા 3 આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। પકડાયેલા આરોપીઓ પર બારડોલી, સુરત, ભરૂચ સહિતના વિસ્તારમાં અનેક કેસ નોંધાયા હોવાની માહિતી મળી રહી છે। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। તારીખ 21/10/2025 થી તારીખ 24/10/2025 દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે, તેમાં કોઈ અજાણ્યા ચોર ઇસમે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ 27.5 લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી આ ઉપરાંત એલસીબી, એસઓજી, વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। આમ આટલી મોટી ચોરી 27.5 લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક્ટ કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। ગુનાની એમો કઈ રીતના હોય છે? ગુનાની એમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે 3 આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે। ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું। ઘરના જે મકાન માલિક છે તે બહારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો। આ લોકોની કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો પકડાયેલો છે? હા, જે 3 આરોપી પકડાયા છે એમાં અમરજીતસિંહ, સુરજીતસિંહ સિકલીગર જે હાંસોટ ભરૂચનો છે તેના ઉપર 8 જેટલા ગુના છે। તે ગુનામાં મોટે ભાગે ભરૂચ, અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોની એમાં ગુના નોંધાયેલા છે। આ ઉપરાંત બલવિંદરસિંહ, સુરજીતસિંહ સિકલીગર છે જેના ઉપર 3 જેટલા ગુના નોંધાયા છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે। ત્રીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિંદરસિંહ સિકલીગર, તે બારડોલી સુરત વિસ્તારમાં રહે છે અને તેના ઉપર 14 જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનના, સુરત સિટીના, આ ઉપરાંત નવસારી, સુરત ગ્રામ્ય, બારડોલી વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના